નમસ્કાર, જય હિન્દ. જો તમે શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો તો આજે હું તમારા માટે એકદમ જબરજસ્ત અને બહુ જ મહત્વની માહિતી લઈને આવ્યો છું. આજે આપણે એક એવી ભરતી વિશે વાત કરીશું જે ઘણા લોકો માટે તકના નવા દરવાજા ખોલી શકે છે. તો શું તમે ગુજરાતમાં ટીચિંગની કોઈ સારી તક શોધી રહ્યા છો? જો હા, તો બસ ક્યાંય જતા નહીં, કારણ કે આ માહિતી ખાસ તમારા માટે જ છે. ગુજરાત સરકાર તરફથી એક એવી ભરતીની જાહેરાત થઈ છે જે કદાચ કારકિર્દીને એક નવી જ દિશા આપી શકે છે. અને જે મોટી ખબર છે એ તો એ છે કે હવે તમે ટીઈટી પાસ કર્યા વગર પણ સરકારી શાળામાં શિક્ષક બની શકો છો. હા, તમે જે સાંભળ્યું એ બિલકુલ સાચું છે. આ ભરતીની સૌથી મોટી ખાસિયત જ આ છે કે આમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ પાસ કરવી ફરજિયાત નથી. ચાલો, આ શું છે આખી વાત, એને જરા વિગતે સમજીએ. હવે પહેલો સવાલ તો મનમાં એ જ આવે કે ભાઈ, અચાનક આવું કેમ? સરકારે ટેટ વગર ભરતી કરવાનું કેમ નક્કી કર્યું? તો જુઓ, આ કોઈ રેગ્યુલર ભરતી નથી, પણ એક ખાસ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો એક ઉપાય છે. વાત એમ છે કે રાજ્યમાં જે બિનગુજરાતી માધ્યમની શાળાઓ છે ત્યાં શિક્ષકોની બહુ મોટી અછત સર્જાઈ છે. સરકારે ટેટ પાસ ઉમેદવારો અને જ્ઞાન સહાયકોને લેવાના પ્રયત્નો કર્યા, પણ તેમ છતાંય ઘણી બધી જગ્યાઓ ખાલી જ રહી ગઈ. અને આના લીધે સીધી અસર કોના પર પડે? બાળકોના ભણતર પર. એટલે આ સમસ્યાને ઉકેલવા માટે સરકારે નક્કી કર્યું કે અત્યારે કામચલાઉ ધોરણે શૈક્ષણિક મેરિટના આધારે જ સ્થાનિક લેવલ પર ભરતી કરી લેવી. ઓકે, તો હવે આવીએ સૌથી કામની વાત પર. કોણ કોણ આમાં એપ્લાય કરી શકે છે અને પગાર શું મળશે? ચાલો એ જાણીએ. લાયકાત બિલકુલ સીધી અને સરળ છે. જો તમારે ધોરણ 1 થી 5 માટે એપ્લાય કરવું હોય તો 12મું પાસ અને સાથે પીટીસી કરેલું હોવું જોઈએ. અને જો ધોરણ 6 થી 8માં ભણાવવું હોય તો ગ્રેજ્યુએશન સાથે બીએડની ડિગ્રી જરૂરી છે. અને હા, ફરીથી યાદ અપાવી દઉં, અહીં ટેટની કોઈ જરૂર નથી. અને પગારની વાત કરીએ તો જે ઉમેદવારો સિલેક્ટ થશે એમને દર મહિને ફિક્સ 21,000 રૂપિયા મળશે. બરાબર, જ્ઞાન સહાયક જેટલો જ. એક કામચલાઉ નિમણૂક માટે આ રકમ ખરેખર સારી કહી શકાય. ચલો, હવે જે ભાગ આવે છે એના પર ખાસ ધ્યાન આપજો. અરજી કરવાની પ્રોસેસ શું છે અને કઈ તારીખો યાદ રાખવાની છે? આ પ્રોસેસ થોડી અલગ છે, એટલે એક એક વાત બરાબર સમજી લેજો. સૌથી પહેલાં તો એ મગજમાં ફિટ કરી લો કે આખી પ્રોસેસ ઓફલાઈન છે. કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી. તમારે અરજીપત્રક લઈને સીધું જે તે શાળામાં જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં જ જમા કરાવવાનું છે. એટલે કોઈ ઓનલાઈન પોર્ટલ શોધવાની મહેનત કરવાની નથી. અત્યારે જે ટાઈમલાઈન જાહેર થઈ છે એ ખાસ કચ્છ જિલ્લા માટે છે, તો તારીખો નોંધી લેજો. 5 થી 7 માર્ચની વચ્ચે શાળાઓ નોટિસ બોર્ડ પર વેકેન્સીની જાહેરાત કરશે. પછી 9 થી 14 માર્ચ સુધી ઉમેદવારોએ ત્યાં જઈને અરજી કરવાની છે. 16-17 માર્ચે શાળાઓ મેરિટ લિસ્ટ બનાવશે. અને 18 થી 25 માર્ચ સુધીમાં જે ઉમેદવારો સિલેક્ટ થયા હોય એમણે સ્કૂલમાં હાજર થઈ જવાનું છે. મતલબ કે સ્ટેપ્સ બહુ સિમ્પલ છે. પહેલું, તમારી આસપાસની બિનગુજરાતી માધ્યમની સરકારી શાળાના નોટિસ બોર્ડ પર નજર રાખો. બીજું, 5 થી 7 માર્ચ વચ્ચે જાહેરાત ચેક કરો. ત્રીજું, 14 માર્ચ પહેલાં ત્યાં જઈને ફોર્મ જમા કરાવી દો. અને ચોથું, બસ પછી મેરિટ લિસ્ટ અને શાળા તરફથી મળતી સૂચનાની રાહ જુઓ. બધું જ કામ શાળાના લેવલ પર જ થવાનું છે. ઓકે, અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ કચ્છ જિલ્લાના પરિપત્ર મુજબ હતી. પણ હવે સવાલ એ થાય કે શું આ ફક્ત કચ્છ માટે જ છે? જો તમે બીજા જિલ્લામાંથી હો તો શું? તો એવું બિલકુલ નથી. આ જે પરિપત્ર છે એ કચ્છ ભુજ જિલ્લા શિક્ષણ કચેરીનો છે. પણ સમજવા જેવી વાત એ છે કે આ તો ફક્ત શરૂઆત છે. એવી પૂરી શક્યતા છે કે રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ આવી જ રીતે જાહેરાતો બહાર પડશે. એટલે કે આ જે પહેલ છે એ રાજ્યભરમાં જ્યાં જ્યાં બિનગુજરાતી માધ્યમની શાળાઓમાં શિક્ષકોની અછત છે એ બધી શાળાઓ માટે છે. તો જો તમે કચ્છના ન હો તો પણ નિરાશ થવાની કોઈ જરૂર નથી. બસ તમારા જિલ્લાની જાહેરાતો પર ધ્યાન રાખજો. આ તક ગમે ત્યારે ત્યાં પણ આવી શકે છે. ચાલો તો ફટાફટ આખી વાતને એકવાર રિવાઇઝ કરી લઈએ. શું છે ટેટ વગર કામચલાઉ શિક્ષકની નોકરી? કોના માટે? પીટીસી અને બીએડ કરેલા ઉમેદવારો માટે. પગાર કેટલો? દર મહિને 21,000 રૂપિયા. અરજી કેવી રીતે? સ્કૂલમાં જઈને, ઓફલાઈન. કચ્છ માટે તારીખો કઈ? 9 થી 14 માર્ચ. અને આ યોજના ક્યાં લાગુ પડશે? શરૂઆત કચ્છથી થઈ છે, પણ ટૂંક સમયમાં બીજા જિલ્લાઓમાં પણ આવવાની પૂરી સંભાવના છે. અને જતા જતા એક સવાલ તમારા માટે મૂકીને જાઉં છું. ભલે આ ભરતી અત્યારે કામચલાઉ છે, પણ શું આ અનુભવ ભવિષ્યમાં કાયમી ભરતી વખતે કામ આવી શકે? શું આ એક કાયમી તક તરફનું પહેલું પગથિયું સાબિત થઈ શકે છે? આના પર જરૂર વિચારજો અને આગળના અપડેટ્સ માટે તૈયાર રહેજો. ચાલો ત્યારે
ફરી મળીશું. જય હિન્દ.